તો કેમ છો મારા કલેજાઓ? જય માતાજી, જય દ્વારકાધીશ. લાગે છે ઇન્સ્ટાગ્રામમાં એન્ટ્રી મારી પડશું લાગે છે યાર. ઘણા મતલબ બહુ મને સતાઈ ગયા છે, પણ શું કરું, કિસ્મત સાથ નહીં હાલતી મને. મારો કિસ્મત સાથ નહીં હાલતી એટલે કે મારું બીજું અકાઉન્ટ બનાવ્યું હતું ને બી સસ્પેન્ડ થઈ ગયું છે. ખબર નહીં કયા માયકા લાલ એવા છે કે મારી પર હાથ દે મારી પાછળ પડ્યા છે. બહુ મતલબ મારી આઈડી પર રિપોર્ટ કરે છે, આમ તેમ કરે છે, પણ ખબર નહીં. બહુ પ્રાઇવેસી કરું છું પણ થતું નથી. ઈચ્છા ચાલે છે બીજે એક આઈડી બનાવું. ઈચ્છા ચાલે છે કે બીજે એક આઈડી બનાવી ને મતલબ આગળ આવવાની કોશિશ કરીએ આપણે. બહુ મજા આવશે. તમે ચિંતા ના કરો, એ જ તો કરીશું. એટલે મને ઈચ્છા બહુ છે કે ઇન્સ્ટાગ્રામની અંદર એન્ટ્રી મારું. ઘણા વિચારતા હશે કે સાગરભાઈનું બીજું અકાઉન્ટ કઈ ગયું, સાગરભાઈની બીજી સાગર 2645 વાળી આઈડી કઈ ગઈ. એક આઈડીમાં જે મારી સાગર 1357 વાળી આઈડી હતી એમાં તમારો સપોર્ટ મને બહુ જ મળ્યો, બહુ જ તમારો સાથ અને સહકાર મળ્યો યાર. પણ ખબર નહીં યાર કિસ્મત મારું કેવું થઈ ગયું છે, મતલબ પથ્થર પડી ગઈ છે કિસ્મતની યાર. બહુ એટલે બહુ મન દુઃખ તો થાય છે, પણ શું કહેવાનું. અમુક નજરાણા એવા હોય છે ને, આપણે જોવાતા બી ના હોય એમ. જેને હું મારા થ્રુ આગળ લાવ્યો હોય, જેને હું મતલબ મેં સપોર્ટ કર્યો હોય, એ લોકોને કેવું મારા ખરાબ સમયની અંદર એ લોકો મતલબ મને સપોર્ટ નહીં કરતા એમ. વાંધો નહીં યાર, સમયને માન છે. અત્યારે તમારો સમય છે, ઉડી લો. બધા કહેતા હશે કે સાગરભાઈ આઈફોન વાપરે છું તો બી આ બધું કેમ આવું કેમ દેખાય છે. કિસ્મત સાથ નહીં હાલતી ને એટલા માટે અમુક એવી જગ્યાએ જઈને મારે શૂટ કરવું પડે છે કે મને સમય બી પાછો મળતો નથી. કેમ કે એ બધું કેવું જાત મહેનત પર કરવાનું છે બધું મારે. મારા મતલબ કેવું બધું ઘર બી મારે પપ્પા નથી, બધાને ખબર જ છે. હવે જિમ્મેદારી વધી ગઈ છે, ઘરે વાઈફાઈ ગઈ છે, બધું આવી ગયું છે. બધાની મતલબ કશાની ખોટ રહી નહીં મારા પપ્પા સિવાય. પપ્પા હોત તો અત્યારે હું કઈ બી હોત. અત્યારે તમારે જો મતલબ સામે બી ના આવત, કેમ કે પપ્પા મને ઇન્સ્ટાગ્રામની અંદર એન્ટ્રી ના મળતા જો કે. પણ સમય યાર બહુ એટલે બહુ અજીબ છે, બહુ એટલે બહુ સમય અજીબ છે અત્યારે. મતલબ અમુક લોકો એવી સ્ટોરી મૂકે, સ્ટેટસ મૂકે ને કે આપણેથી જોવાય ના એમ. મતલબ બહુ એટલે બહુ અજીબ છે એમ. સમય બહુ બળવાન છે. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હું બહુ જલ્દી કમબેક કરીશ. ઈચ્છા ચાલે છે મારી કે કમબેક કરું એક નવા અંદાજની અંદર એમ. એક નવા અંદાજની અંદર મતલબ એન્ટ્રી મારી છે મારે એમ. પણ શું કરું યાર, મારા ફોનની અંદર છે ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન થતું જ નથી. મેં બીજું જે એકાઉન્ટ બનાવ્યું હતું ને, મતલબ મારા ભાઈના અકાઉન્ટ મતલબ ફોનની અંદર, એમાંથી મેં પછી કેવું મને લાગ્યું કે મેલ આઈડી પેલા મારા ભાઈની છે. તો કેવું કે મતલબ મતલબ મારા ભાઈના મતલબ કર્યું હતું. મારા ફોનની અંદર ખોલીશ તો પાછું સસ્પેન્ડ થાય નહીં. પણ તો બી મારા ફોનની અંદર ખોલ્યું ને તો બધા દ્વારકાનો બ્લોગ તો જોયો હશે. દ્વારકા બ્લોગ બધા મેં મારા ફોનની અંદર શૂટ કર્યા છે. એમાં મેં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલી હતી. અને યાર તો બી મતલબ અઠવાડિયું મતલબ આટલી 7-8 દિવસ થયા પછી જે મારું નવું અકાઉન્ટ હતું સાગર 2645 વાળું, એ બી સસ્પેન્ડ થઈ ગયું. દુઃખ તો થાય છે પણ કેવું કોને. હું તમને બી કહેવા માંગતો નહોતો કે આવું થયું છે મારી જોડે, પણ આજે દિલની વાત તમને મતલબ ઘણા લોકો સ્ટોરી સ્ટેટસ મૂકે છે. અને જે મને યુટ્યુબની અંદર તમે સપોર્ટ કરો છો ને, ચેનલને સબસ્ક્રાઈબ કરાવી છે, અત્યાર સુધી સબસ્ક્રાઈબ કરાવી છે. મારી જે પેલી મતલબ મારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી મતલબ ઇન્સ્ટાગ્રામની અંદર હું દેખાતો નથી તમને, તો બી મતલબ બહુ અજીબ લાગે છે એમ. બહુ ગિલ્ટી ફીલ થાય છે મને કે યાર જેને સાથ અને સહકાર આપણે આપીએ છીએ સાલા એ જ પાછળથી ખતરા નીકળી જાય છે એમ. સાલા બળવા નીકળી જાય છે મારી જિંદગીની અંદર એમ. પણ મારું એકાઉન્ટ જે સસ્પેન્ડ થઈ ગયું છે બરાબર, એની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈચ્છા મતલબ હું અત્યારે તમને પૂછવા માંગુ છું કે પબ્લિક મને તમે કહો, મારે યુટ્યુબની અંદર કોમેન્ટ મારીને તમે કહો મને કે ભાઈ હું આગળ આવું કે ના આવું. હું ઇન્સ્ટાગ્રામની અંદર એન્ટ્રી મારું કે ના મારું, એ મતલબ હું તમારી જોડે જાણવા માંગુ છું યાર.
દુઃખ તો થાય પણ કહેવાનું પડે. આ મતલબ કે હું મારો ચહેરો હંમેશા હસતો હોય, બધાને ખબર જ છે. ઘણું દુઃખ લઈને દિલમાં હોય બેઠો છું, પણ મારો ચહેરો હંમેશા હસતો જ હોય છે. બરાબર, બસ આટલું કહેવું છે. અને 2 દિવસ આપો તો તમે મને, હું ઇન્સ્ટાગ્રામમાં એન્ટ્રી મારું કે ના મારું એ તમારે કહેવાનું છે મને. અને 2 દિવસ આપો, હું યુટ્યુબની અંદર બી તમને ફરી જણાવવા આવીશ કે મારે શું કરું શું નહીં કરું. બરાબર, જય માતાજી, જય દ્વારકાધીશ. અને સાથ અને સહકાર આપજો. બસ એટલું તમારી પાસે માગું છું. મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભલે સસ્પેન્ડ થઈ ગયું છે. હું હવે ઈચ્છા મતલબ વિચારું છું, જે મારો આ આઈફોન છે એટલે મારો મોબાઈલ છે, એને આ મતલબ કઈ બી રીતે એને કોઈને મતલબ બીજા કોઈને આપવું હોય તો બી તેને તકલીફ પડે, એના કરતાં આ ફોનને મૂકી દેશું. બરાબર, જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબા રે.